વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે છેલ્લો દિવસ લાસ્ટ ડે આપણા સ્ટેટિસ્ટિક્સનો 5th ચેપ્ટર માટે. ચેપ્ટરનું નામ છે ડિફરન્શિએશન, વિકલન. અને એની અંદર આજે આપણે થોડુંક એડવાન્સ સ્ટેપમાં જઈશું. અને એ એડવાન્સ સ્ટેપ જે છે એની અંદર લાસ્ટ ટાઈમના જે સ્ટેપ્સ હતા એનો યુઝ તો થાય જ છે. એટલે યાદ કરાવડો કે લાસ્ટ ટાઈમના જે સ્ટેપમાં હતું મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ શોધો, મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત શોધો. આવું આપણે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા હતા. જો પ્રેક્ટિસ કરીને આવ્યા હશો તો બહુ મજા આવશે, નહીં કરીને આવ્યા તો અત્યારે શીખવાનું થશે ફર્સ્ટ ટાઈમ. એટલો છે ડિફરન્સ. તો આજે આપણે પેજ નંબર 187 ઇલસ્ટ્રેશન નંબર 27 ઉદાહરણ 27 અત્યારે કરી રહ્યા છીએ. બરાબર. અને કોઈ જ વસ્તુ હાર્ડ નથી, એટલી ઈઝી વસ્તુ છે ને. તમને લોકોને ઉપરથી જે પહેલા મેં ડિવિઝન વાળા રૂલ કરાયા ને એ કદાચ હાર્ડ લાગશે. એ હા, ધોનિતને ડાઉટ. ધોનિત બેટા પેલું ક્લિયર થઈ ગયું તારું? ધ્વનિત चलो कहीं नहीं आपने हाँ सर 2 मिनट बुक खोलो 2 मिनट। तेरा वो क्लियर हो गया जो मैंने बताया था? तूने यूवी वाला पूछा था, मैंने बोला ऊपर यू एज्यूम कर, नीचे वी एज्यूम कर और सम कर ले. सर मेरे सब सम्स हो गए, खाली ये मेथड को छोड़ के जो आप आज कराने वाले हो। वो ठीक है, वो मैं समझ गया, लेकिन उस दिन तूने जो पूछा था वो तूने किया? फिर ऐसा बोल रहा हूँ. हाँ, किया ना सर? तो वो हो गया ना, उसमें कोई डाउट नहीं रहा ना अब? नहीं नहीं नहीं। हाँ बस वही पूछना है. ओके चलो. और मेरे बाकी के सब सम्स भी हो गए. हाँ ठीक है, वो बेस्ट है. अब ये जो करवा रहा हूँ ना वो भी इजी है, हार्ड नहीं है, हो जाएगा. हाँ सर. चलो 27. Illustration number 27. If the demand function of pizza is p minus 150 minus 4x, then find the marginal revenue. एक्चुअली वो माइनस नहीं है, p इज इक्वल टू दिया हुआ है बेटा. p माइनस नहीं है, p इज इक्वल टू 150 माइनस 4x. हाँ सर. p is equal to 150 minus 4x. ભાઈ ગુજરાતીમાં એવું લખ્યું છે પીઝાની માંગ. પીઝાની માંગ છે બજારમાં, એટલે એક માંગનું વિધેય આપણને આપેલું છે. એટલે પીઝા કેટલા વેચાય છે, આ p એટલે પ્રાઇસ, ઇંગ્લિશમાં પ્રાઇસ કહેવાય, ગુજરાતીમાં કિંમત કહેવાય. અને x એટલે કેટલા એકમો વેચાય છે, નંબર ઓફ યુનિટ સોલ્ડ. ડિમાન્ડેડ, અહીંયા ડિમાન્ડ ફંક્શન છે તો ડિમાન્ડેડ, માંગ કેટલી છે. તો આ p એટલે પ્રાઇસ, કિંમત, અને x એટલે ડિમાન્ડ. આ આપણને એક ફંક્શન વિધેય આપેલું છે. આટલામાં ડાઉટ નહીં હોય કોઈને? આગળ ક્વેશ્ચન રીડ કર બેટા. Then find the marginal revenue when demand is of 3 pizzas and interrupt it. ભાઈ તમને કહે છે માર્જિનલ રેવન્યુ ફાઇન્ડ કરો. ગુજરાતીમાં કહેવાય સીમાંત આવક શોધો. ગુજરાતીમાં કહેવાય સીમાંત આવક, ઇંગ્લિશમાં કહેવાય માર્જિનલ રેવન્યુ. આપણને શોધવાનું કહે છે. સ્ટુડન્ટ્સ એક વાત મગજમાં ઘુસાડી દેજો. તમને એમ કે માર્જિનલ ફાઇન્ડ કરો, સીમાંત શોધો, તો જેનું બી સીમાંત કરવાનું કે ને, જેનું પણ માર્જિનલ કરવાનું કે ને, એ ફંક્શન, એ વિધેય લખવાનું, એનું ડેરિવેટિવ એટલે કે વિકલન કરી દો, તમારો જવાબ આવી ગયો. ફરી કહું છું, ધ્યાનથી સમજજો. જેનું પણ તમને એમ કે માર્જિનલ ફાઇન્ડ કરો, સીમાંત શોધો, માર્જિનલ આવે ને એટલે તમારે એ શોધી કાઢવાનું. શું? આ ચેપ્ટરનું નામ ડિફરન્શિએશન, વિકલન. શોધી કાઢો એટલે માર્જિનલ થઈ જાય. હવે તમને અહીંયા માર્જિનલ શું કહે છે, સીમાંત શું કહે છે? આવક, રેવન્યુ. રેવન્યુ નો મીનિંગ થાય છે આવક, ઇન્કમ. માર્જિનલ રેવન્યુ શોધો, સીમાંત આવક શોધો. હવે આપણને અહીંયા ડિમાન્ડ ફંક્શન આપ્યું છે. આ જે છે એ તો માંગનું વિધેય છે, ડિમાન્ડ છે. મને એમ કે સામેવાળો
ક્વેશ્ચનમાં આપણને એમ પૂછે કે માર્જિનલ ડિમાન્ડ ફાઇન્ડ કરો, સીમાંત માંગ શોધો. તો મારે આ જે ફંક્શન દેખાય છે, આ જે વિધેય છે એનું વિકલન કરી દો, એટલે કે ડેરિવેટિવ ડિફરન્શિએશન કરી નાખો, એટલે તમારું તૈયાર, માર્જિનલ મળી જાય. પણ આપણને અહીંયા એવું નથી કહેતો, કરીને બતાવી દો. સપોઝ એ માર્જિનલ ડિમાન્ડ કીધું છે, સીમાંત માંગ, તો આનો જવાબ શું થાય? સર આ તો છે જ આપણી જોડે, સીધું આનું વિકલન જ કરવાનું છે, તો કરી દો, કરી નાખીએ. ડેરિવેટિવ ડિફરન્શિએશન ઓફ p x ને ધ્યાનમાં રાખીને with respect to x, આમે x છે તો 150 નું ડિફરન્શિએશન 0 થાય, લખવાની જરૂર નથી. અને -4x નું -4, પતી ગયો, સમાન છે. જો તમને એમ કે સીમાંત માંગ શોધો, માર્જિનલ ડિમાન્ડ ફાઇન્ડ કરો, તો આ આપણા માટે ડિમાન્ડ ફંક્શન છે, માંગનું વિધેય છે. એનું આપણે શું કર્યું? વિકલન, ડિફરન્શિએશન. તો આપણને મળી ગયું સીમાંત, પતી ગયું. પણ આપણને એવું નથી કહેતો. અહીંયા શું કહે છે? માર્જિનલ રેવન્યુ, આવક, ઇન્કમ. માર્જિનલ આવક, સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ શોધવાનું કહે છે. તો કેવી રીતે થાય? જો આપણને એ કહેતો કેવી રીતે થાય, તો એના માટે મારી જોડે રેવન્યુ ફંક્શન હોવું જોઈએ, આવકનું વિધેય હોવું જોઈએ. જે રીતે અહીંયા ડિમાન્ડ ફંક્શન છે એ રીતે મારે રેવન્યુ ફંક્શન હોવું જોઈએ, તો જ સમ થાય, નહીં તો ના થાય. તો રેવન્યુ કોને કહેવાય? આવક કહેવાય કોને? તો મને એટલી ખબર પડે, આ માર્કર પેન છે, આ માર્કર પેન 20 રૂપિયાની એક છે, મારી સ્ટેશનરીની દુકાન છે. આ માર્કર 20 રૂપિયાની હું વેચું છું, સેલ કરું છું. નીલે આવી હું 50 માર્કર વેચું તો કેટલી આવક થાય? 1000. કેવી રીતે મળ્યા? 20 ગુણ્યા 50. 20 ગુણ્યા 50 એટલે 1000 રૂપિયા આપણી આવક થઈ. આવક જેને ઇંગ્લિશમાં કહેવાય છે રેવન્યુ. વેરી ગુડ બેટા. હવે આના પરથી હું કહી શકું છું રેવન્યુ આર, આવકનો એ નથી લખતા, ઇંગ્લિશમાં જ લખીએ છીએ આપણે આર, રેવન્યુ. તો આપણને કેવી રીતે મળે? તો આ 20 રૂપિયા છે, એટલે કે આ પ્રાઇસ કહેવાય ઇંગ્લિશમાં, તો લખાય પી. આ 20 રૂપિયા છે તો 20 રૂપિયા એ પ્રાઇસ કહેવાય, પ્રાઇસ નો પી લખાય, ઇન્ટુ 50 યુનિટ્સ, 50 એકમો, એટલે x મને ખબર નથી, x જે આપણે અહીંયા જોયું હતું, x એટલે નંબર ઓફ યુનિટ, એ નથી ખબર કે શું છે. p એટલે પ્રાઇસ, એટલે p ઇન્ટુ x, p ગુણ્યા x કરો એટલે આપણને રેવન્યુ મળી જાય, આવક મળી જાય. એટલે આના પરથી મેં તમને આ સમજાવ્યું કે આવકનું વિધેય, રેવન્યુ ફંક્શન કેવી રીતે બને છે એ મેં તમને ક્લિયર કર્યું. કોઈને ડાઉટ હોય તો પૂછી લો, પછી હું આગળ જઉં. હંમેશા આપણું કામ છે, સમજો. કેમ મેં કે સર કેમ આ શોધ્યું? આ શોધવાનું રીઝન શું છે? એક જ, મને કહે છે માર્જિનલ રેવન્યુ શોધો, સીમાંત આવક શોધો, તો આવક તો હોવી જોઈએ ને, તો આ આવક કહેવાય. હવે એના પરથી એનું વિકલન કરો, ડિફરન્શિએશન કરો, એટલે તમને આન્સર મળી જાય. ચલો, કોને ડાઉટ છે? એક પૂછવું છે તો પૂછી લેજો, કારણ કે આ રફ કરી દઈશ નીચે, પછી પાછું પૂછો તો ફરી લખવા નહીં બેસું. સર એકવાર આખું શોર્ટમાં સમજાવી દો. હા બેટા, 20 એકમ મેં વેચ્યા છે. અરે 20 રૂપિયાની આ માર્કર છે, મારી સ્ટેશનરી દુકાન છે, માર્કરના 20 રૂપિયા છે, અને એવા 50 એકમો હું વેચું, 50 માર્કર વેચું, તો 20 ગુણ્યા 50 એટલે મને આવક મળે. આ નફો નથી, આવકની વાત થાય છે. નફો અલગ વસ્તુ છે, આવકમાંથી ખર્ચા બાદ કરો તો નફો થાય. અત્યારે ખાલી આવકની વાત છે, તો આવક 1000 રૂપિયા થાય. તો આ 20 એ પ્રાઇસ છે, કિંમત છે, એટલે પી.
અને 50 એકમો જેને આપણે x કહીએ છીએ. તો p ગુણ્યા x કરો તો r મળે એવી આપણને ખબર પડવી જોઈએ. વેદાંત ક્લિયર થાય છે? હા સર. ઓકે, હવે આ નીચેનું રફ કરી દો. હવે મારે સમ કરવા માટે p ની જરૂર છે. આ રહ્યું સર, p = આપેલું જ છે. જરૂર ક્યાં છે જ. તો આ જે p દેખાય છે એની જગ્યાએ હું લખી નાખીશ આખું ફંક્શન વિધેય. આ p ની જગ્યાએ મેં લખ્યું અને આ x તો છે જ. આને કહેવાય r, રેવન્યુ ફંક્શન, આવકનું વિધેય કહેવાય r જ. ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય r જ લખવાનું છે. 150x -4xx(x² -4 * x -4 * x ગુણાકાર કરો તો આ થઈ ગયું મારું r. હવે આ જે મને મળ્યું છે એ મારા માટે રેવન્યુ છે, મારી આવક છે. હવે મને શું કીધું છે? સીમાંત આવક, માર્જિનલ રેવન્યુ મળી ગયો. આ આનું ડિફરન્શિએશન કરો, ડેરિવેટિવ કરો, માર્જિનલ તૈયાર. કરીએ. તો r નું ડેરિવેટિવ એટલે d. આને આપણે શું કહીશું? માર્જિનલ રેવન્યુ, સીમાંત આવક. તો આનું વિકલન કરો, ડિફરન્શિએશન ફાઇન્ડ કરો. વિશાલ વિકલન લખાવડાય તો બેટા. 150 x નું 1 થાય 150 બરાબર છે. પછી માઈનસ -8x વેરી ગુડ 8x. પતી ગયો મારો એક આન્સર તૈયાર. આ મારો પહેલો આન્સર. સર આ આન્સર, હા એટલું તો કરવાનું હતું. તમને પહેલા કીધું છે ફાઇન્ડ માર્જિનલ રેવન્યુ, સીમાંત આવક શોધો, શોધી કાઢી. પછી તમને એવું બી કીધું છે કે માંગ 3 હોય, ડિમાન્ડ 3 યુનિટ્સ, એટલે x = 3 આપેલા છે. ડિમાન્ડ, નંબર ઓફ યુનિટ ડિમાન્ડ x = 3 આપેલા છે. તો વેલ્યુ ફાઇન્ડ કરો. તો આની અંદર x ની જગ્યાએ 3 મૂકી દઈશ અને વેલ્યુ ફાઇન્ડ કરી દઈશ. તો મૂકી દઈએ 3. 150 - 8 અને અહીંયા મૂકી દઈશ 3. 150 - 24 આપણો આન્સર આવશે 126. આ થઈ ગયો. જ્યારે 3 એકમ હોય ત્યારે સીમાંત આવક કેટલી? If demand is of 3 unit, then what is marginal revenue? That is 126. એટલે 3 માટે આપણે સમ કરી નાખ્યો. તમારામાંથી કોઈને ડાઉટ ખબર ના પડી કઈ બી પૂછી શકો છો. છે કોઈને કે ડાઉટ? પ્રિન્સિપલ ક્લિયર થાય છે? હા. ઓકે, વેરી ગુડ. એટલે આજે આપણે કરાવી રહ્યા છીએ એમાં ખાલી એક જ વાર ડિફરન્શિએશન કરવાનું. જેનું પણ કે અહીંયા શેનું કીધું છે? માર્જિનલ ફિક્સ છે, સીમાંત ફિક્સ કોનું એ શોધી કાઢો. તમને એમ કે માર્જિનલ પ્રોફિટ, તો શું કરવાનું? પહેલા પ્રોફિટ ફંક્શન શોધવાનું, નફાનું વિધેય શોધો, સીમાંત નફો શોધો. તો નફાનું વિધેય શોધો પછી એનું વિકલન કરો એટલે નફાનું સીમાંત થઈ જાય. પછી હવે તમને લોકોને આગળ વાત કરાવડો. 29 નંબર સમ ઇલસ્ટ્રેશન કરીએ. ઉદાહરણ 29. सर मेरे थोड़े डाउट्स भी है, बाद में क्लियर कराना था. आज
टाइम देखते हैं कितना बचता है, उसके बाद देखेंगे, ठीक है। इसलिए तो मैंने तुझे पहले पूछा कि तेरे को वो सब क्लियर हो गया, क्योंकि फिर इसमें डाउट है तो पूछ। इसमें नहीं है, उसमें हाँ तो फिर थोड़े सम्स नहीं हो रहे हैं। हाँ तो मैं पूछ रहा था ना तुझसे कि वो हुआ कि नहीं, इसीलिए पहले पूछता हूँ, जैसे प्लानिंग से पता चले क्या करना है। चल ठीक है, कोई बात नहीं, देखते हैं, हो जाएगा मेरे हिसाब से। चलो देखते हैं आगे। इलस्ट्रेशन 28 सॉरी 29। वेदांत ચોપડી હોય તો વાંચ। હા સર, એક વસ્તુના x એકમોના ઉત્પાદનના ખર્ચનું વિધેય c is equal to 5x² પ્લસ એક મિનિટ, c ઇઝ ઇક્વલ ટુ લખવું પડશે મારે। હા c is equal to 5x નો વર્ગ પછી પ્લસ 6x પ્લસ 2000। હા પછી જ્યારે ઉત્પાદન 50 એકમો હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો। ભાઈ સ્ટુડન્ટ્સ ફરીથી ઇંગ્લિશમાં કહું તો કોસ્ટ ફંક્શન is given, find marginal cost when x is equal to 50, number of unit demanded 50। તમારી ડિમાન્ડ માર્કેટમાં x યુનિટ 50 છે તો માર્જિનલ કોસ્ટ શોધો, સીમાંત ખર્ચ શોધો। જો અહીંયા સીમાંત આવક કહેતો હતો તો આવક શોધી હતી, અહીંયા ડિમાન્ડ હતું તો માર્જિનલ ડિમાન્ડ સીમાંત માંગ એની વાત કરી તો એનું ને એનું કરી દીધું। અહીંયા કોસ્ટ છે તો આનું કરી દો। કુલદીપ આન્સર બોલવાનું, વિકલન કરવું છે। ओ कुलदीप जान बोलो बेटा। ના આવડતું તો ના એ કહી શકે છે, જરૂર નથી કે બોલવું જરૂરી છે, નહીં તો હું બીજાને પૂછી લઉં। શું બોલું સર? વિકલન, હા સર। આનું વિકલન કરો એટલે બની જાય આન્સર। બીજું તો શું છે, ખર્ચ વિધેય છે, ખર્ચ વિધેયનું સીમાંત કરવું હોય તો વિકલન કરો એટલે સીમાંત ખર્ચ થઈ જાય। બોલ। 10x પ્લસ 6। બસ પતી ગયું। તો આ શું થઈ ગયું, મારો પહેલો આન્સર મળી ગયો। આ થઈ ગયું ડિમાન્ડ સીમાંત ખર્ચ, માર્જિનલ કોસ્ટ, પતી ગયો છે। હવે આપણે કહીએ x બરાબર 50 માટે તો કરી નાખીએ, તો અહીંયા 50 લખી નાખીએ x ની જગ્યાએ, મળી જશે બીજો આન્સર। આ બંનેનું કરી નાખીએ। પતી ગયો સંપૂર્ણ, આટલું જ કરવાનું છે। માર્જિનલ સીમાંત શબ્દ દેખાય, વિકલન કરો થઈ ગયું, ડેરિવેટિવ ફાઇન્ડ કરો પૂરું, ડિફરન્શિએશન કરો તો ડિફરન્શિએશન। જી હા, કશું જ હાર્ડ નથી, ઈઝી છે, 100% ઈઝી છે। હવે 28 નંબર કરીએ, ઇલસ્ટ્રેશન 28 ઉદાહરણ 28। નીલે બેટા વાંચ તો। જો એક વસ્તુની માંગનું વિધેય x is equal to 50 minus p upon 2 હોય તો
अपॉन 2 2 તો જ્યારે વસ્તુની કિંમત 30 હોય ત્યારે સીમાંત આમદા શોધો. શું શોધવાનું છે? સીમાંત આમદા આવક. સીમાંત આવક. ઓકે. आमदनी सीमांत आमदनी शोधो, सीमांत आवक शोधो, मार्जिनल रेवेन्यू फाइंड करो. सर આના જેવું જ છે પણ આમાં p = આપ્યું તો અહીંયા x = આપ્યું છે તો ના ચાલે. આપણે તો p = શોધવાનું પછી સમ કરવાનું. અહીંયા p બરાબર આપેલું હતું, અહીંયા પણ p બરાબર શોધવાનું પછી સમ કરવાનું. ત્યાં સુધી સમ થાય નહીં. આનું યાદ રાખવાનું. જોઈએ તો આ p ને શોધવો છે, ફાઇન્ડ કરવો છે p. તો આ નીચે 2 છે, પહેલા તો એને સામે લઈ જઈએ એટલે આપણો આન્સર આવે 2x. x 50 minus p. આ માઈનસ p ને અહીંયા લાવો, 2x ને સામે લઈ જાઓ. માઈનસ p અહીંયા, આ 50 2x સામે લઈ જાઓ, માઈનસ 2x. સર ખબર પડી ગઈ? સર તમે p કેમ શોધ્યું? અરે ભાઈ રેવેન્યુ કીધું છે, આમદની કીધી છે, અને આમદની વિધેય કેવી રીતે મળે? આ રીતે r = p * x. આ ના કરો ત્યાં સુધી ના થાય સમ. તો p તો હોવો જોઈએ ને, એટલે આપણે p લઈને સમ કરવાનું. આગળ જઈએ છે, સેમ સમ છે તો આને રફ કરી દો અહીંયા. હવે p * x, r બરાબર શું છે? px. તો આ p છે તો 50 - 2x લખી નાખું પહેલા. p 50 - 2x, x એમને એમ લખીએ. હવે આનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર કરીએ. 50 * x 50x, 2x * x 2x². સર થઈ ગયું, રેવેન્યુ ફંક્શન તૈયાર. r મળી ગયો. હવે કામ ઈઝી. r શોધી નાખ્યું હોય તો કામ ઈઝી થઈ જાય. યુવરાજ શું કરું બેટા? યુવરાજ હવે શું કરવાનું? રેવેન્યુ ફંક્શન તૈયાર થઈ ગયું. સર ડેરિવેટિવ. બોલો આન્સર બોલો. સર 50 - 2x નહીં -4x. આ થઈ ગયો મારો ડેરિવેટિવ નો આન્સર, જેને કહેવાય માર્જિનલ રેવેન્યુ, સીમાંત આવક. અચ્છા, આગળ કઈ કીધું છે આમાં ફાઇન્ડ કરવાનું? હા, પ્રાઇસ માટે કીધું હતું. આવ્યું p = 30 હોય. સર અહીંયા તો p છે નહીં, x છે. ચિંતા નહીં કરવાની, આવું કરવાનું. જો આ તમારું ફંક્શન છે, વિધેય આપેલું જ છે, જેમાં p ની વેલ્યુ 30 મૂકી દઈએ તો x મળી જશે. 50 - p, p એટલે 30 ડિવાઇડ બાય 2. આ x બરાબર આપેલું છે, એમાં p ની વેલ્યુ 30 મૂકી એટલે x મળી જાય. 50 - 30 20, 20/2 10. સર x = 10. x ની વેલ્યુ મળી ગઈ મને, 10 ફાઇન્ડ કરો. અરે 10 ફાઇન્ડ કરી અને હવે લખો તો અહીંયા 10 મૂકી દઈએ. -4x = 10. Multiplication. Answer is 10. Sum complete 100%. કોને ડાઉટ છે, ખબર ના પડી, પૂછી શકો છો. તો આજે આપણે શીખ્યા, આ જેટલી વસ્તુ આપણે શીખ્યા એ છે
માર્જિનલ રેવન્યુ, માર્જિનલ કોસ્ટ, સીમાંત આમદની, સીમાંત આવક, સીમાંત ખર્ચ. નફો હોય તો નફો પણ શોધી શકાય, પ્રોફિટ ફાઇન્ડ કરવાનું કે તો પ્રોફિટ પણ કરી શકાય. કેવી રીતે? રેવન્યુ માઇનસ કોસ્ટ, આવકમાંથી ખર્ચા બાદ કરો એટલે પ્રોફિટ મળે. પછી પ્રોફિટ માટે એવું કહે તો એવું કરવાનું, જેના માટે કે કરવાનું. ઇન શોર્ટ આમાં કઈ હાર્ડ છે નહીં. પહેલા ફંક્શન શોધો, પછી એનું ડેરિવેટિવ કરો, ડિફરન્શિએશન કરો, વિકલન કરો, કામ થઈ ગયું. આટલામાં કોઈને ડાઉટ, ખબર ના પડતી હોય પૂછી લો. ઇલસ્ટ્રેશન 30 અને 31 આ વર્ષ માટે કોર્સમાં નથી, ખાલી આ વર્ષ માટે. હું તમને લોકોને કરાવી રહ્યો છું ઇલસ્ટ્રેશન 32. હું તમને લોકોને કરાવું છું ઇલસ્ટ્રેશન 32. આની અંદર ખરેખર ઓલો યુઝ થશે જે મેં તમને કરાવ્યો હતો લાસ્ટ લેક્ચરમાં, જે ભણાયા હતા ને, મેક્સિમમ વેલ્યુ અને મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરો. બસ એનો યુઝ અહીંયા થશે, એનો ઉપયોગ કરો, ચેપ્ટર પૂરું. ચેપ્ટરમાં હવે કશું બાકી રહેશે નહીં, બહુ જ ઇઝીલી આવડી જશે. બરાબર? તો હું સ્ટાર્ટ કરું છું ઇલસ્ટ્રેશન 32 કરવાનું. બરાબર? અને લાસ્ટ ટાઈમ વાળું યાદ હોય તો વધારે સારું છે, સારી રીતે આન્સર આપી શકશો. ઇલસ્ટ્રેશન 32 લખ્યું, એને વાંચવાનું છે તમારામાંથી. પ્રિન્સી બેટા વાંચીશ? Daily cost of production for X corn of the community is 10x square minus 1000x plus 5000, 50,000. એક જ મિનિટ. E cost is equal to 10x square minus 1000x plus 50,000. ભાઈ છોકરાઓ ધ્યાનથી સમજો. કોસ્ટ ફંક્શન ખર્ચ વિધેય આપેલું છે, ખર્ચો કેટલો આપણને ખબર પડી ગઈ. હા, નેક્સ્ટ બેટા. How many units should be produced for the minimum cost? Also find the minimum cost. ભાઈ બે વસ્તુ શોધો, કેટલા યુનિટ બનાવવાના, કેટલા એકમ બનાવવાના જેથી આ ખર્ચો ઓછો થાય. કોસ્ટ શુડ બી મિનિમમ, ખર્ચો ઓછો થાય એના માટે કેટલા યુનિટ બનાવવાના, એટલે x ની વેલ્યુ શોધો કે કેટલા માટે ખર્ચો ઓછો થાય, અને કેટલો ખર્ચો ઓછામાં ઓછો થાય એ બી શોધો. મિનિમમ કોસ્ટ પણ ફાઇન્ડ કરો, એટલે વેલ્યુ પણ ફાઇન્ડ કરો, કેટલો ખર્ચો થાય, અને x ની કઈ વેલ્યુ માટે ખર્ચો ઓછામાં ઓછો થાય એ પણ શોધો. બંને શોધવાનું. તો યાદ આવવું જોઈએ સર, પહેલા તો આવો સમ દેખાય ને એટલે પહેલા તો કરી નાખો, એટલે ડેરિવેટિવ કરી નાખો, ડિફરન્શિએશન કરી દઈએ ડિફરન્શિએશન. સી નું કરીએ ડી. ફર્સ્ટ સ્ટેપ તમને લોકોને બધાને યાદ હશે એવું હું માનું, વિથ રિસ્પેક્ટ ટુ x. ચલો તમે બધા લખાવડાવશો અહીંયા, એમાંથી જે નથી બોલ્યું, કોણ નથી બોલ્યું જાતે લખાવડાવો. સર હા બોલો. 20x 20x minus 1000. minus 1000. વેરી ગુડ ભાઈ. 20x minus 1000 થઈ ગયું ડેરિવેટિવ, ડિફરન્શિએશન વિકલન પૂરું થઈ ગયું. હાથ ઊંચો નહીં કરવાનો, બોલવાનું હોય, કઈ નહીં, થઈ ગયું હવે. હવે અહીંયા આપણે તો જોઈએ છે મિનિમમ કોસ્ટ, ખર્ચો ઘટાડવાનો છે તો x ની વેલ્યુ જોઈએ. આને 0 સાથે કમ્પેર કરવાનું, યાદ કરો લાસ્ટ ટાઈમ શીખવાડ્યું છે, કમ્પેર વિથ 0, 0 સાથે સરખાવો અને x ની કિંમત શોધી કાઢો. તો 20x આ -1000 છે, સામે જાય +1000. આ 20 મલ્ટીપ્લિકેશન ગુણાકારમાં છે, સામે જાય ભાગાકારમાં. ડિવિઝન ડિવાઇડ, બંનેનું ડિવાઇડ કરીને આન્સર આવ્યો 50. સર x ની વેલ્યુ મળી 50, 50 એક જ મળી, આમ તો બે બે મળતી હોય છે, ના મળી શું કરીએ. તો ઇનડાયરેક્ટલી તો આપણને ખબર પડી જ ગઈ
x બરાબર 50 હશે ને તો કોસ્ટ મિનિમમ જ થશે. જો x ની કિંમત 50 લઈ લઉં ખર્ચો ઓછામાં ઓછો જ થશે, પણ એવું નહીં કરવાનું, આપણે તો અંદર જોવાનું. તો શું જોવાનું? આનું ફરી કરી નાખો તો આપણે લખીશું આનું ફરીથી d સ્ક્વેર c dx સ્ક્વેર. આનું ફરીથી વિકલન કરીએ તો 20x નું વિકલન કરીએ તો 20 માઈનસ 1000 નું કરીએ તો કશું નહીં. લો તમે આ x ની કિંમત 50 આની અંદર મૂકવાની અને પછી નક્કી કરવાનું કે મેક્સિમમ છે કે મિનિમમ. સાહેબ એ કરવાની જરૂર નહીં, એ તો સીધો આન્સર જ મળી ગયો. અને આન્સર છે 0 કરતા મોટો. આ 0 કરતા મોટો આવે તો આપણને મિનિમમ જ મળે, ન્યૂનતમ જ મળે, ઓછામાં ઓછું જ મળે, ફિક્સ છે, નવું કશું છે નહીં. આપણે શીખ્યા હતા બીજી વાર કરો, જો આન્સર 0 કરતા મોટો આવે તો મિનિમમ, 0 કરતા નાનો આવે તો મેક્સિમમ. પણ એ તો x ની વેલ્યુ મૂક્યા વગર જ આન્સર આવો આવ્યો, તો આપણે ફિક્સ છે કે આ 50 મૂકવાથી આપણો આ કોસ્ટ ફંક્શન મિનિમમ થશે, ખર્ચ ઓછામાં ઓછો થશે. આ 50 મૂકીશું એટલે એક પ્રશ્ન મળી ગયો, એક જવાબ મળી ગયો. For x is equal to 50 function is minimum. x ની કિંમત 50 મૂકતા વિધેય ઓછામાં ઓછું ન્યૂનતમ મળશે. હવે કેટલું મળશે? ઓછામાં ઓછો ખર્ચો કેટલો? તો આ 50 આની અંદર મૂકી દઈએ અને સમ કરી નાખીએ. તો અહીંયા હું લખું છું for x is equal to 50. ગુજરાતી મીડિયમ વાળા છોકરા લખો તો આવું લખવાનું, x બરાબર 50 માટે તો આખા વિધેયની અંદર x ની કિંમત મૂકતા જઈએ. c બરાબર 10 લખું છું, x ની જગ્યાએ લખવું પડશે 50, 50 નો વર્ગ માઈનસ 1000, x ની જગ્યાએ લખવું પડશે 50 10 50,000. આ 50 નો વર્ગ કરીએ એટલે 2500. આનો મલ્ટીપ્લિકેશન 50,000 પ્લસ 50,000. આ 50,000 ગયા, આ બંનેનું કરી દઈએ મલ્ટીપ્લિકેશન, ગુણાકાર, તો કોસ્ટ બરાબર 25,000. પત્યો સંપૂર્ણ. તો બે જ ટાઈપના સમ બાકી રહ્યા હતા ભણાવવા માટે. એક કયો ભણાવ્યો મેં તમને? માર્જિનલ શોધો, સીમાંત શોધો. તો એ તો એકદમ સહેલું થઈ ગયું. બીજું શું કરાવડાયું? ખર્ચને ઓછું કરો, નફો હોય તો વધારો, નફો મહત્તમ થવો જોઈએ. તો મેથડ તો આજ કરવાની ને, ગયા વખતે શીખવાડી છે. એને તમારા માટે બાકી રાખું છું હોમવર્કમાં. અને ઓલા બધા લેક્ચર્સ મેં તમને આપી દીધા છે. હવે બધા લેક્ચર્સ જોઈ લો, જે પહેલાના લેક્ચર્સ છે, અત્યારના લેક્ચર જોઈ લો. 110% એક બી ડિફિકલ્ટી નહીં રહે. એ લેક્ચર જોયા વગર અહીંયા આવશો ને તો 100% ડિફિકલ્ટી પડ્યા રહેશો. બાકી જો તમે એ લેક્ચર ભર્યા હોય, એ લેક્ચર તમને ક્લિયર હોય તો અહીંયા કોઈ પણ ડિફિકલ્ટી હોય નહીં. આ ભણ્યા પછી એ જોવાના, પહેલા તમારે આ કરવાના, કારણ કે તમે લોકો ડિફિકલ્ટી વાળા છો. તો અહીંયા હું કરું છું લેક્ચરને ઓવર, સ્ટોપ કરું છું. તમારે કઈ ડાઉટ છે એ આપણે હમણાં ફટાફટ સોલ્વ કરીએ છીએ રિજોઈન થઈને. અત્યારે આ લેક્ચર ઉપર, બરાબર? બાય બાય.